કહે વર્ણી અહો સુણ રાય, રતા બસ્યાનું આખ્યાન આય. કોઈ શીખે સુણે કે જો ગાશે, પ્રાપ્ત ચારે પદાર્થ થાશે. ઘણા રાજી થશે ઘનશ્યામ, અંતે આપશે અક્ષરધામ. વર્ણી કહે નૃપ સાંભળો, રતા બસ્યાનું કહું આખ્યાન. જે સુણતા સમજાય છે, કેવા સમર્થ શ્રી ભગવાન. ધર્મ તનુજ નરતન ધરી, વન વિચરતા વિખ્યાત. આદિ કુરમ જ્યાં તીર્થ છે, ત્યાં આવ્યા પ્રભુ સાક્ષાત. ત્યાંથી માનસપુર ગયા લાલ, સત્ર ધર્મા છે ત્યાંનો ભૂપાળ. તેની ઉપર ઉરદયા લાવી, તેને સધ્ય સમાધિ કરાવી. એને દેખાડ્યું અક્ષરધામ, કર્યો આશ્રિત સુંદર શ્યામ. નૃપ દ્વારે વળી તેહ ઠાર, કર્યો અસુર ઘણાનો સહાર. ગયા શ્રીહરિ તેલંગ દેશ, કર્યો ત્રિપદી પુરમાં પ્રવેશ. ત્યાં તો હળ ને મુશળ ધરનાર, દીઠી બાલાજીની છબી સાર. તેના આદરે દર્શન કરી, વેંકટાદ્રી વિશે ગયા હરી. વળી ત્યાં થકી વાલો વિચરતા, એક ઝાડી વિશે ગયા ફરતા. તેમાં ભૂલા પડ્યા ભયહારી, કર્યું મનુષ્ય ચરિત્ર મુરારી. આવી ભૂમિ ભયંકર છેક, સૂતો દીઠો ત્યાં રાક્ષસ એક. તેના મસ્તકમાં લાત મારી, ત્યારે ઊભો થયો તે ખુખારી. હતો ક્રોધી વિરોધી તે ઘણો, પદ સ્પર્શ થયો પ્રભુ તણો. વળી હરિની ઈચ્છા બળવાન, પૂર્વ ભવનું થયું તેને જ્ઞાન. પુરુષોત્તમ પ્રભુને પીછાણ્યા, જગદીશ્વર સાક્ષાત જાણ્યા. કર્યો પ્રેમથી દંડ પ્રણામ, સ્તુતિ ઉચ્ચારી ઉચર્યો આમ. કૃપાનાથ તમે કૃપા કરી, મને આવી મળ્યા આજ હરી. સ્વામી છો સર્વજ્ઞ સુજાણ, તોય આપું મારી ઓળખાણ. પૂર્વ જન્મે હતો હું નરેશ, પ્રીતે પાળતો તેલંગ દેશ. એવે અવસરે બે દ્રિજ લડ્યા, ન્યાય લેવા રાજ દ્વાર ચડ્યા. તેમાં એકનું જયદેવ નામ, કન્યા કુંવારી તેહને ધામ. બીજો નામે મુકુંદદેવ સારો, તેને એક જ પુત્ર કુંવારો. શિશુપણા માહી સગપણ કીધું, વાગદાન તે જયદેવે દીધું. વીત્યા 5 વર્ષ પછી જ્યારે, શીળી નીકળી વરને ત્યારે. એ તો આંખે થયો અંધ એથી, જયદેવને ન ગમ્યો તેથી. ત્યારે તે સાથે સગપણ તોડી, બીજા સાથે સગાઈ તે જોડી. પિતા વરનો મુકુંદદેવ જેહ, આવ્યો રાજસભા મધ્ય એહ. મુજ પાસ માગ્યો એણે ન્યાય, સૂત માટે તે માગી કન્યાય. કહે કેમ મુકાઈ સગાઈ, ખાધા બહુ દિન મેવા મીઠાઈ. અમે ભૂષણ વસન ચડાવ્યા, વળી જીર્ણ પાછા મોકલાવ્યા. અહો છો તમે નૃપ ધર્મરાય, એવો અન્યાય તે કેમ થાય. એવું સુણીને મુનિકૃત માત્ર, જોયા વિચારી બહુ ધર્મશાસ્ત્ર. એમાં તો એવી વાત જણાઈ, કરી હોય કન્યાની સગાઈ. પછી જો વર અપંગ થાય, તો તે કન્યા તેને ન દેવાય. વસ્ત્રભૂષણ જીર્ણ જેવા, હોય તે તેને પાછા જ દેવા. એવી રીતે કર્યો અમે ન્યાય, ત્યારે બોલ્યો વરનો પિતાય. ધર્મશાસ્ત્રની વાત શું ધરો, કુળાચાર છે એવો અમારો. કોઈ રીતે સગાઈ ન છૂટે, વર નાશ પામે તો જ તૂટે. શાસ્ત્રાચાર થકી કુળાચાર, બળવાન છે વિશ્વ મોજાર. એવી તેણે કરી તકરાર, મને ગમ્યો તો શાસ્ત્ર આચાર. તેથી તેવો હુકમ મેં કીધો, વર તાતે મને શાપ દીધો. બંને વિપ્ર પવિત્ર તે એવા, સમર્થ વર કે શાપ દેવા. વર તાત કહે 9 માસે, નૃપ તું મોટો રાક્ષસ થાશે. એવી વાણી સુણી શાપ તણી, મેં તો જોયું કન્યા પિતા ભળી. ત્યારે તેણે તે વિચારી લીધું, દયા આણીને વરદાન દીધું. તને મળશે પ્રગટ ભગવાન, ત્યારે થાશે પૂર્વ ભવ જ્ઞાન. તજાવીને તે રાક્ષસ દેહ, ગતિ ઉત્તમ આપશે એહ. 9 માસે મટી ભલો ભૂપ, થયો હું પછી રાક્ષસ રૂપ. ઘણા રાક્ષસને રાક્ષસી, રહ્યા મારા તાબામાંહી વસી. 2 માણસો મધ્ય લડાઈ થાય, બંને જણા તો નૃપ પાસે જાય. તે થાય જેના ગમતા પ્રમાણે, તે ભૂપનો ન્યાય ભલો વખાણે. ધાર્યા થકી જો ઉલટું થાય, એ તો કહે આજ થયો ન ન્યાય. બંને જણાના મન માહી ભાવે, એવો કદી ન્યાય બની ન આવે. જે રાય અન્યાય કદી કરે છે, અંતે જઈ તે નરકે ઠરે છે. જે પક્ષ કે પાત કરે નરેશ, તે ઉપરે કોપ કરે મહેશ. એવો સમય આવ્યો પ્રભુ મારે, પામ્યો રાક્ષસનો દેહ ત્યારે. વળી બીજું સંકટ આવી પડ્યું, તે તો નિશ્ચય મને ઘણું નડ્યું. એક રાક્ષસ નામ વેતાળ, સર્વે રાક્ષસનો તે ભૂપાળ.
તેણે મેળવી રાક્ષસ નાત, ગયા સર્વ ત્યાં રાક્ષસ જાતા. મુજ પાસે હતા ઘણા જેહ, ગયા રાક્ષસ રાક્ષસી તેહ. રહ્યો હું એકલો મુજ વનમાં, ત્યાં તો ભૂખ લાગી મારા તનમાં. વિપ્રપુત્ર ચતુર્ભુજ નામ, જતો હતો તે જાત્રાને કામ. કાંચીપુરીએ જવાનું છે મનમાં, જતા ભૂલો પડ્યો મારા વનમાં. તેને પકડ્યો મેં કરવા આહાર, ત્યારે તેણે કર્યો ત્યાં ઉચ્ચાર. મારી ભગીની કુંવારી છે બેય, કન્યાદાન દેવા તેના છેય. કાંચીપુરમાં મોટા જન પાસે, હું તો જાઉં છું દ્રવ્યની આશે. મારી બહેનો જોશે ઘેર વાટ, નહીં જાઉં તો કરશે ઉચ્ચાટ. મારા માતા પિતા વૃદ્ધ છેક, પાળનાર તેને હું છું એક. મને મારીશ તો થાશે પાપ, તને લાગશે મારો શાપ. પડ્યો અજગર સમ તું રહીશ, પંડે પીડા ઘણી જ પામીશ. એવા વચન કહ્યા તેણે લક્ષ્ય, તોય કીધો મેં તેહનો ભક્ષ. તેથી પામ્યો પીડા હું તો ભારી, થઈ અજગર સમ સ્થિતિ મારી. તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુગ્રહ આજ. હવે રાક્ષસ દેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો. એવું સાંભળીને ઘનશ્યામ, તેનો દેહ તજાવ્યો તે ઠામ. કહ્યું જા હવે સોરઠ માય, જેતપુર છે વાસનાનું જ્યાય. કાઠી વાસિયાના કુળ મોજાર, ધરજે જઈને અવતાર. રતો નામ તારું કહેવાશે, તને મારો સમાગમ થાશે. મારી ભક્તિ કરી તેહ ઠામ, પછી પામીશ અક્ષરધામ. કહે વર્ણી સુણો અવનીશ, બોલ્યા વેણ જે જગદીશ. બની વાત તે એ પ્રમાણે, સત્સંગી સર્વ જન જાણે. ભલો ભક્ત થયો રતો બસ્યો, સદા શ્યામ સમીપે તે વસ્યો. પૂર્વ ભવનું હતું તેને જ્ઞાન, વાત કરતો થઈ સાવધાન. એના લક્ષણ એવા જણાય, પૂર્વ ભવનો તે ભક્ત મનાય. કરી ઉત્તમ ભક્તિનું કામ, અંતે પામ્યો તે અક્ષરધામ. 3 પ્રકારે હરિભક્ત જાણો, મુક્તો તથા યોગચ્યુત પ્રમાણે. સંસ્કાર પૂર્વે શુભ કાંઈ થાય, સાધુ તણી વાત સુણી મનાય. જે મુક્ત મોટા નર દેહ ધારી, સંસારથી રીત સમગ્ર ન્યારી. અખંડ મૂર્તિ પ્રભુ કેરી દેખે, દેહાદિ વસ્તુ તૃણ તુલ્ય લેખે. સત્સંગ પામે જનયોગ ભ્રષ્ટ, ગણે નહીં તે કદી કાય કષ્ટ. મંડ્યો રહે તે હરિભક્ત માહી, કરે ન આસ્થા સ્થળ અન્ય ક્યાહી. જે સ્વલ્પ સંસ્કાર તણે પ્રતાપે, સત્સંગ સેવે થઈ ભક્ત આપે. મંડ્યો રહે ઉત્તમ ભક્ત થાય, કુસંગ પામે જડ મૂળ જાય. સંસ્કાર જો પૂર્વતણો ન હોય, સત્સંગી સારો નવ થાય કોઈ. ઊંડી ન પેસે ઉરમાહી વાત, જાતિ વિના જેમ પડે ન ભાત. મળે હરિ કે હરિના મળેલા, સત્સંગી જે તેહ થકી થયેલા. તેઓ તણા ઉત્તમ અંગ જેવા, પરંપરા અંગ ન હોય એવા. કહે વર્ણી અહો સુણ રાય, રતા બસ્યાનો આખ્યાન આય. કોઈ શીખે સુણે કે જો ગાશે, પ્રાપ્ત ચારેય પદાર્થ થાશે. ઘણા રાજી થાશે ઘનશ્યામ, અંતે આપશે અક્ષરધામ. મોટો ભક્ત તણો મહિમાય, પ્રીતે સુણતા પવિત્ર થવાય. દીધું રાક્ષસને જ્ઞાન દાન, એવા સમર્થ શ્રી ભગવાન. તેની ભક્તિ કરે નહીં જેહ, મોટો મૂર્ખ માણસ તેહ. વૃષસુત હરિ છે કૃપાળુ કેવા, અવર ન કોઈ દયાળુ દેવ એવા. અગણિત અધ ટાળી મોક્ષ આપે, કરી નિજ દાસ અનેક કષ્ટ કાપે. ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે તૃતીય કળશે. અચિંત્યાનંદ વર્ણીન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે રતાબસ્યાખ્યાન કથન નામા એકાદશો વિશ્રામ. જય શ્રી સ્વામિનારાયણ.